નમસ્કાર. સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. મતદાર યાદીની ફાઇનલ પ્રસિદ્ધિ. આણંદ જિલ્લામાં 15,89,187 મતદારો ફાઇનલ યાદીમાં રહ્યા. ખેડા જિલ્લાની 6 વિધાનસભા મત વિસ્તારની આખરી મતદાર યાદીમાં કુલ 14,81,238 મતદારોનો સમાવેશ. નડિયાદના મરીડામાં ખેડૂત સાથે છેતરપિંડી. ફેક મેસેજ બતાવીને ગઠિયાઓએ ₹45,500 પડાવ્યા. નડિયાદની નરસંડા ચોકડી પાસે સરનામું પૂછવાના બહાને કારમાં આવેલા ગઠિયાઓ યુવાનની સોનાની વીંટી અને ચેન લૂંટી ફરાર. તારાપુરના મિલરામપુરામાંથી એલોપેથી સારવાર કરતો બનાવટી ડોક્ટર ઝડપાયો. આણંદમાં 6.50 લાખના ચેક રિટર્ન કેસમાં નડિયાદના બિલ્ડરને 1 વર્ષની કેદ. ગુજરાત સરકારે કામના કલાકો 9થી વધારીને 10 કર્યા. 20 કર્મચારી ધરાવતી સંસ્થાને નિયમ લાગુ પડશે. મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી. આસામમાં છેલ્લા 5 વર્ષમાં 3,000 કરોડનું ડ્રગ્સ જપ્ત. એઆઈથી વકીલોએ નકલી ચુકાદા રજૂ કરતા સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર. કહ્યું એઆઈથી ડ્રાફ્ટ તૈયાર કરવાનો ટ્રેન્ડ અયોગ્ય. ભારત ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ટેકનોલોજી સહિતના 21 કરાર.